આજ બોટાદની અંદર આ ઘટના બની, પોલીસ વાળા 10-15 બુટલેગર લઈને આવ્યા, બુટલેગરોએ પથ્થરમારો કર્યો, પછી પોલીસ ગામ આખું ચારે બાજુથી ઘેરી લીધું, ગામના ખેડૂતોને બેફામ માર માર્યો, રાજુભાઈને પકડ્યા, રાજુભાઈ બોરખતરિયાને પકડ્યા, અમારા અનેક આગેવાનોને પકડ્યા, પોલીસના માણસોએ પોલીસની ગાડી ઊંધી નગાવીને હળગાવી દીધી, એના માણસો પાછા કેમેરો લઈને જોવો અમારી ગાડી હળગાવી દીધી। ગોપાલભાઈ ઇટાલિયાએ તો ખુલ્લી આમ મિત્રો સોતરા કાઢી નાખ્યા। જે આ મિત્ર વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયાનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ। તમને બધા લોકોને ખબર છે કે હળવદની અંદર જે મિત્રો વાત કીધો ઘટના ઘટી હતી, જે બોટાદના મિત્રો વાત કીધો ખેડૂત મિત્રો હતો, એ ખુલ્લી આમ ભાઈ હળવદની અંદર મિત્રો એક સભા રાખવામાં આવી હતી, અને આ સભાની અંદર મિત્રો થાય છે એવું કંઈક ને કંઈક ગોપાલભાઈ ઇટાલિયા ખુલ્લી આમ આરોપ નાખી રહ્યા છે કે પોલીસ વાળાના લોકો જ ક્યાંક ને ક્યાંક આવીને તેમની ગાડી તોડી નાખી, અને ક્યાંક ને ક્યાંક તે ભાઈ કીધો પથ્થરમારો તેના ઉપર કરવામાં આવે છે, ખેડૂત લોકોનો હાથ પણ નથી, અને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરી તો ત્યારબાદ લાઠીચાર્જ પણ કરવામાં આવે છે, પોલીસ મિત્રો ખેડૂત મિત્રો માંથી મિત્રો લાઠીચાર્જ કરવામાં આવશે। આ પૂરી ઘટનાની અંદર હાલના ટાઈમની અંદર ઘણા બધા લોકો મિત્રો વાત કીધું પોતાની રાયો આપી રહ્યા છે। ગોપાલભાઈ ઇટાલિયા પણ ખુલ્લી આમ લડી લેવાના મૂડમાં છે। આમ આદમી પાર્ટીના યુવા નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પણ ખુલ્લી આમ મેદાનની અંદર છે। ત્યારે શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે, તમને બધા લોકોને A to Z જાણકારી બતાવવા જઈ રહ્યો છું। સૌથી પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। જલ્દીથી તમે બધા લોકો સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે દિવાળી ઓફર ધમાકા ચાલે છે। જે પણ આપણી ચેનલની અંદર સબસ્ક્રાઇબ કરી નાખશે અને એક વિડીયોને લાઈક કરશે તેને મળી શકે છે મારા તરફથી મિત્રો દિવાળી માટે મિત્રો બોનસ અથવા મિત્રો વાત કીધું એક મોબાઈલ જીતવાનો મોકો। તો ભાઈઓ અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો। ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે ક્યાંય ને ક્યાંક ગુજરાતની અંદર વિસાવદરની અંદર મિત્રો કીધો ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય બન્યા હતા, ત્યારબાદ મિત્રો વાત કીધો ખૂબ જ ચર્ચામાં રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે બોટાદની અંદર ખેડૂત આંદોલનની અંદર મિત્રો ન થવાનું બન્યું છે, ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા પણ ખુલ્લી આમ બોલ્યા છે, પોતાની રાય આપી છે। તમે બધા લોકો આગળ વિડીયો જોઈ જ લીધો। હવે બોટાદની અંદર થાય છે એવું ખેડૂત લોકો છે મિત્રો વાત કીધો એમ કીધો જે મિત્રો આંદોલન કરે છે, આંદોલનની અંદર કપાસનો ભાવ સારી રીતે નથી મળતો, અને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો આપણે માર્કેટ હેડની અંદર સારો એવો ભાવના કારણે સૌથી મોટું આંદોલન કરવામાં આવશે। ખેડૂત લોકો રોડ રસ્તા મેદાનની અંદર ઉતરશે પોતાના હક માટે લડી લેવા માટે। હું પણ ખેડૂત છું, હું પણ દિલથી ખેડૂતને જ સપોર્ટ કરું છું। આપણે કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી, પરંતુ ખેડૂત માટે મિત્રો સારા એવા એમ કીધું આપણે સપોર્ટ કરી શકીએ। બાકી વિડીયોને ભાઈઓ બને એટલો શેર કરી દઈએ, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।